રાજકારણમાં કંઈ જ કાયમી હોતું નથી. દોસ્ત અને દુશ્મન તો ઠીક, ભાઈ પણ ભાઈનો નથી હોતો. કદાચ એવી જ એક વાત હવે જોવા મળે તો નવાઈ નહીં. બીએમસીની ચૂંટણીમાં ભેગા થયેલા બંને ભાઈઓમાંથી રાજ ઠાકરે ફરીથી પલટી મારશે કે કેમ, અને પણ ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા હરીફ એકનાથ શિંદેને ગળે લગાવશે? આ સવાલો ચર્ચાઈ રહ્યા છે અને નવા સમીકરણો રચાઈ રહ્યા છે. ત્યારે જાણીએ કે આખરે આખો મામલો શું છે. ફરી પલટાશે રાજ ઠાકરે? ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા હરીફને જ ગળે લગાવવાની તૈયારી. એકનાથ શિંદે સાથે રાજ ઠાકરે મિલાવશે હાથ. કલ્યાણ ડોંબિવલી મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણી પછીના સમીકરણોમાં ભારે ગરમાવો છે. કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સત્તાની રમત અચાનક રસપ્રદ બની ગઈ. મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઠાકરે બંધુઓની કારમી હાર પછી હવે એક નવું જ અને આશ્ચર્યજનક ડેવલપમેન્ટ સામે આવી રહ્યું છે, જેમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ એકનાથ શિંદેની શિવસેનાને સમર્થન આપવાની જાહેરાત કરી. આ ગઠબંધનના સંકેતો ત્યારે વધુ મજબૂત થયા જ્યારે શિંદે જૂથના 53 કોર્પોરેટરો અને એમએનએસના 5 કોર્પોરેટરો એક સાથે કોંકણ ડિવિઝનલ કમિશનરની કચેરીમાં ગ્રુપ રજિસ્ટ્રેશન માટે પહોંચ્યા. સોશિયલ મીડિયા પર કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે અને એમએનએસ નેતા રાજુ પાટીલની મુલાકાતની તસવીરો વાયરલ થઈ અને શ્રીકાંત શિંદેએ સ્પષ્ટ કહ્યું કે વિકાસ માટે જે પણ પક્ષ સાથે આવશે તેને આવકારીશું. આ નવા ગણિતને જોતા કેડીએમસીમાં મેયર બનવાનું સમીકરણ પણ જાણી લઈએ. કેડીએમસીમાં મેયર બનાવવા 62 કોર્પોરેટરોનું સમર્થન જરૂરી છે. શિંદે સેના પાસે 53 છે, ભાજપ પાસે 50, જ્યારે એમએનએસ પાસે 5 છે. ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી પરત ફરેલા કેટલાક સાથે તાકાત 7 સુધી પહોંચી શકે. શિંદે જૂથે વધુ 2 કોર્પોરેટરોને પણ આકર્ષવાના પ્રયાસમાં છે. શિંદે સેના પ્લસ એમએનએસનું જોડાણ બહુમતી વટાવી શકે છે, જેનાથી ભાજપ અને ઉદ્ધવ ઠાકરે જૂથ સત્તાથી દૂર રહી શકે. શિંદે જૂથ એમએનએસના ટેકાથી મેયર પોતાનો બનાવી શકે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પરંતુ આ રાજકીય ડ્રામા મહારાષ્ટ્રના ઠાકરે શિંદે સમીકરણને નવો વળાંક આપી રહ્યું છે એ નક્કી છે. હવે આ સમીકરણો અને ગણતરીની અસર કેવી પડી શકે છે તે પણ જોઈ લઈએ. શિંદેની સ્થિતિ મજબૂત બને અને ભાજપ પર દબાણ વધે, ઉદ્ધવ જૂથને વધુ અલગતા અને વિભાજન પણ વધારે. સત્તા પ્રાપ્તિ માટે રાજ ઠાકરેની વ્યવહારુ ચાલ, મરાઠી મનુષ્ય એજન્ડાને નવી તાકાત મળે, સ્થાનિક ચૂંટણીઓથી રાજ્ય સ્તરીય અસર પડે, ગઠબંધનોના નવા ટ્રેન્ડ સેટ કરે, અસ્થિરતા પણ વધારે. આમ નવી ગોઠવણો અને નવા ગઠબંધનો જૂના બંધ તોડી રહ્યા છે, ભલેને એ પછી બે ભાઈઓના જ કેમ ના હોય. આમ મહારાષ્ટ્રમાં ચૂંટણી ભલે પૂરી થઈ ગઈ, પરંતુ હજી નવા રંગ જોવાના બાકી છે. બ્યુરો રિપોર્ટ, TV9.